MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH રાજ્યમાં નવા વર્ષની શરૂઆતે જ અનુભવાશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગ પ્રમાણે 5 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તાપમાન ઘટતા પવન ફૂંકાવાને કારણે વહેલી સવારે ઠંડી અનુભવાશે. આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું. મહેસાણાના આંબલિયાસણમાં તસ્કરોએ સાર્વજનિક સ્કૂલ સામે સ્ટોરના તાળા તોડ્યા. 1,96,000ના મુદ્દામાલની ચોરી કરી દુકાનમાંથી સામાન અને રોકડ રકમ ઉઠાવી ગયા ચોર. વેપારીની ફરિયાદને આધારે પોલીસે શરૂ કરી તપાસ. બનાસકાંઠામાં ભલગામ ટોલ પ્લાઝા પર રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રોચ્ચાર સાથે કાંકરેજના ધારાસભ્ય ધરણા પર બેઠા. ખાડા અને બંધ સ્ટ્રીટ લાઇટની રજૂઆત છતાં કામ ન થતા વિરોધ કરાયો, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરની સાથે સ્થાનિકો જોડાયા. પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી. સુરેન્દ્રનગરમાં જમીન બિન ખેતી કરવાના કરોડોના કૌભાંડમાં ખેડૂતો દ્વારા નવો ખુલાસો. તલસાણા ગામે પણ જમીન પર સોલાર પ્લાન્ટ ખડકી દેવાનો ખેડૂતનો આક્ષેપ. દલાલોએ પાણીના ભાવે જમીન પડાવી લીધી હોવાનો લગાવ્યો આરોપ. જમીન એને કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓની સંડોવણી હોવાનો દાવો. ગામ લોકોને જાણ કર્યા વગર 3,361 વીઘામાં મેગા પ્લાન્ટ ખડકી દેવાયો. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ નોંધાયેલી ફરિયાદ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો. સુરેન્દ્રનગર એસીબી કચેરીના દરવાજા બંધ કરી સમગ્ર કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી. તપાસને લઈ આગામી સમયમાં નવા જૂની થવાના પણ એંધાણ. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર, નાયબ મામલતદાર સહિત 4 વ્યક્તિ સામે એસીબી પોલીસ મથકે નોંધાયો છે ગુનો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પીજીવીસીએલ અને જેટકોની પરીક્ષામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. આવતીકાલની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં પણ ગેરરીતિની ભીતિ વ્યક્ત કરી. જામનગરની એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવતા કહ્યું 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવારોની ભરતી થઈ. તો જામનગરની જેમ ગોંડલ, જૂનાગઢ, કચ્છની ભરતીની તપાસની માંગ કરી. વડોદરામાં ખુલ્લી ગટરમાં પડી ગયેલા યુવકના મોત બાદ તંત્ર જાગ્યું. અધિકારીઓએ દુર્ઘટના બાદ સ્થળ પર બેરિકેડિંગ લગાવ્યા. સ્થાનિકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની તંત્રએ આપી ખાતરી. 1 દિવસ પહેલા જ મુખ્યપ્રધાને અધિકારીઓને કરી હતી ટકોર. અમદાવાદમાં ક્રિસમસ બાદ પણ ભગવા સેનાનો વિરોધ યથાવત. પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકરોએ ક્રિસમસ ટ્રી હટાવી દેવા દઈને દેખાવો કર્યો. તેને લઈને વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ભગવા સેના દ્વારા કરાઈ રહ્યો હતો વિરોધ. મોલમાં ક્રિસમસની ઉજવણીના વિરોધનો મામલે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું કે કાર્યકરો ધર્મની વાત કરવા માટે મોલમાં ગયા હતા. દુકાનદાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી. સાથે સવાલ ઉઠાવ્યા કે માત્ર ક્રિસમસ પર જ કેમ આયોજનો કરાય છે? સનાતન ધર્મના તહેવારો અને પર્વોની ઉજવણી કેમ નથી કરતા? બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે અમદાવાદમાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ. બજરંગ દળે બેનર અને પૂતળા દ્વારા કર્યું વિરોધ પ્રદર્શન. મહારાણા પ્રતાપના ભાલામાં લટકાવ્યું બાંગ્લાદેશી વડાપ્રધાનનું પૂતળું. ભારતમાં વસતા બાંગ્લાદેશીઓને ભારત છોડો જવાની આપી ચેતવણી. રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં બાળકોના સ્વાસ્થ્ય બાબતે ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો. શાળાઓ અને આંગણવાડીના 2,90,000 બાળકોના ચેકઅપમાં 164 બાળકોને હૃદયની ગંભીર બીમારી હોવાનો ખુલાસો થયો. 31 બાળકો કેન્સરના ભરડામાં આવ્યા. 43 બાળકોને કિડનીની અને 6 બાળકોને લીવરની બીમારી. બાંગ્લાદેશની અરાજકતાને કારણે સુરતના હીરા ઉદ્યોગ બાદ હવે કાપડ માર્કેટ પર માઠી અસર. અંદાજે 150 કરોડના પેમેન્ટ અટવાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. બાંગ્લાદેશને કડક ભાષામાં જવાબ આપવા અને ધંધાકીય સંબંધોમાં કાપ મૂકવાની પણ વેપારીઓની તૈયારી. સુરતથી વાયા કોલકાતા બાંગ્લાદેશ જતા 70% કાપડના પાર્સલનું ડિસ્પેચિંગ પણ ઠપ. સુરતમાં 3 વર્ષથી ભૂસ્તર શાસ્ત્રીની કાયમી ભરતી ન થતા ફરિયાદોની તપાસમાં વિલંબ થતો હોવાની કોંગ્રેસની રજૂઆત. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે અધિક મુખ્ય સચિવ અને કમિશનરને રજૂઆત કરી. કહ્યું કે માટી રેતી જેવા ખનીજોની ચોરીથી સરકારને રોયલ્ટીમાં નુકસાન થઈ રહ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહને આવકારવા વિશ્વ ઉમિયાધામમાં તૈયારીઓ તેજ. પાટીદારો માટેની યુવા બિઝનેસ બીટમાં હાજરી આપશે અમિત શાહ, જેની એક મોબાઈલ એપ્લિકેશન પણ અમિત શાહ લોન્ચ કરશે. ગુજરાતમાંથી 20,000 યુવા બિઝનેસમેન થશે સામેલ. રાજકોટ બાદ હવે સુરત અને લંડનમાં પણ બનશે ખોડલધામ મંદિર સંકુલ. આ નિર્ણયની ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. સાથે જણાવ્યું કે અમદાવાદમાં પણ ખોડલધામ બનાવવાનું આયોજન છે. ખોડલધામની કોર કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો. અંતર્ગત ટૂંક સમયમાં સુરત અને લંડનમાં નિર્માણ કાર્ય ચાલુ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંગણવાડીના બાળકો સાથે સંવાદ કર્યો. મનોરંજન પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને બાળકો સાથે ગમ્મત કરી. દેશના વડાપ્રધાન કોણ, આપણા મુખ્યપ્રધાન કોણ એવા સવાલો પૂછી બાળકોનું જનરલ નોલેજ ચકાસ્યું. સાથે જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે અને મોબાઈલનો ઉપયોગ ન કરવા ટકોર કરી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH